સુરત સાહેબ આમ આદમી પાર્ટીના 2 કોર્પોરેટરો વિરુદ્ધ 10 લાખની લાંચ માંગવાનો ગુનો નોંધાયો છે, જેમાંથી કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયા અને વિપુલ સુયાગિયા સામે એસીબીમાં ગુનો નોંધાયા બાદ એસીબીએ કાર્યવાહી કરતા કોર્પોરેટર વિપુલ સુયાગિયાની ધરપકડ કરી છે। ત્યારે આ મામલો સામે આવતા હવે રાજકારણ ગરમાયું છે। આ મામલે શહેરના વરાછા વિસ્તારના ધારાસભ્ય કુમાર કાનાણીએ પ્રતિક્રિયા આપી છે અને તેમને આ મામલે આપ પાર્ટીને બરાબરની આડે હાથ લીધી છે। તો કુમાર કાનાણીએ આપ પર પ્રહાર કરતા આ પાંચીને તોડ પાર્ટી ગણાવી છે। તેમજ તેમને કેજરીવાલ સહિતના નેતાઓને જેલવાસને લઈને તેમના પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે। તો આ સાથે તેમણે એમ પણ જણાવ્યું હતું કે ચૂંટણી વખતે આપ પાર્ટીએ પોતાને ઈમાનદાર પાર્ટી ગણાવીને મત માંગ્યા હતા, જેથી તેમને લોકોનો વિશ્વાસ તોડ્યો છે। આ સાથે કુમાર કાનાણીએ આપ પાર્ટીના કોર્પોરેટર શાકભાજીની લારીએથી 50-50 રૂપિયા તોડ કરતા હોવાનો પણ આરોપ લગાવ્યો છે। ત્યારે આ મામલે હવે ભાજપના નેતાઓ આપ પાર્ટી પર પ્રહાર કરી રહ્યા છે, પરંતુ આમ આદમી પાર્ટી તરફથી હજી સુધી કોઈ નિવેદન સામે આવ્યું નથી। કાકા, આમ આદમી પાર્ટીના 2 કોર્પોરેટર વિરુદ્ધ ફરિયાદ થઈ છે ને એકની ધરપકડ થઈ છે। આમ આદમી પાર્ટી એ હવે તોડ પાર્ટી બની ચૂકી છે, કારણ કે જેનો નેતા અરવિંદ કેજરીવાલ, એના ધારાસભ્યો, અનેક નેતાઓ, એના મુખ્ય નેતાઓ ભ્રષ્ટાચારના કેસમાં જેલ ભોગવી ચૂક્યા છે, જેલમાં છે। તો આ તો એના કોર્પોરેટરો છે। આખી પાર્ટી ભ્રષ્ટાચારથી ખતબદે છે। દુઃખ તો એ વાતનું છે કે વરાછાની જનતાએ એના પર ભરોસો મૂકી, વિશ્વાસ કરી અને મત આપ્યા હતા। ઈમાનદાર પાર્ટી તરીકે એને મત માંગ્યા હતા અને આજે ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે। મને તો આશ્ચર્ય એ વાતનું થાય, આ પાર્કિંગની બાબત જે છે એમાં 10-11 લાખના ભ્રષ્ટાચારની વાત આવી છે, પરંતુ લોકોની જે અમારી પાસે ફરિયાદો આવે છે, શાકભાજીનો લારી હોય એની પાસે 50 રૂપિયા છોડતા નથી। 50 રૂપિયા રોજ એના માણસો નીકળી પડે છે, રોજ સાંજે 50 રૂપિયા લારીને આપી જ દેવાના। આટલો મોટો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, એટલે જેના નેતાઓ ભ્રષ્ટાચાર હોય, એના માણસો, એના કોર્પોરેટરો ભ્રષ્ટાચારી જ હોય અને ભ્રષ્ટાચાર જ કરી રહ્યા છે। આખી જનતા હવે જાણી ચૂકી છે અને એટલા માટે હવે લોકોનો જે વિશ્વાસ તોડ્યો છે અને એ લોકો જાણે છે કે હવે અમારી પાસે 1 વર્ષ છે, વર્ષ પછી કોર્પોરેશનની ચૂંટણી આવવાની છે, ટિકિટ મળે તો બી અમે જીતવાના નથી, લોકો મત આપવાના નથી, એટલા માટે બેફામ બનીને બેધડક ડર વગર ભ્રષ્ટાચાર કરી રહ્યા છે। ખૂબ જ ગંભીર બાબત છે। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।